પણ દોસ્તો, હું તમને એટલું કહેવા માંગુ છું કે ભાજપને બહુ પેટમાં દુખ્યું છે, અત્યંત પેટમાં દુખ્યું. એનાથી હજુ નથી એ વાત સ્વીકાર થતી કે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી ચૂક્યો છે. ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય એવું નથી બન્યું કે ધારાસભ્યની ચૂંટણી પૂરી થાય મહિનો વહી જાય તો શપથ વિધિ ન થાય ધારાસભ્ય. કોઈ દી એવું નથી બન્યું. ભાજપ વાળાથી હજુ એ વાત ગળે નથી ઉતરતી. ગોપાલ જીતી ગયો, હજુ એમના સપનામાં છે. ના ના ના, આવું ન હોય, ન હોય. આપણી સરકાર છે, 40 વર્ષ જૂની સરકાર છે. આટલા બધા ગુંડા હતા, આટલા બધા બુટલેગર હતા, કેમ જીત્યો? મેરે એમને વિનંતી કરી છે, હવે તો સ્વીકારી લો. ભાઈ, જનતાએ નિર્ણય લીધો છે, મેં થોડો લીધો છે. આમ જનતાએ નક્કી કર્યું ગોપાલ ચૂંટણી જીતવાનો છે, ગોપાલને જવાબદારી સોંપી છે. હવે તો સ્વીકારી લ્યો. હવે તો ગળે ઉતારો, વાતને કરાવો શપથ, એટલે પાટે ચડતું થાય કામ. 1 મહિનો પૂરો થવા આવ્યો. વાર કેટલી હોય શપથમાં? હું 3 મિનિટનું કામ છે. વિધાનસભાના અધ્યક્ષની વ્યક્તિગત ચેમ્બરમાં મને બોલાવે, ત્યાં પ્રિન્ટ કરેલું એક કાગળ પડ્યું, એમાં શપથ હોય, હું ગોપાલ ઇટાલિયા ભારતના સાર્વભૌમત્વ, અખંડતા, નાન તેની કાંઈ જે કાંઈ આવતું હોય એ બોલી નાખવાનું. થઈ ગયા શપથ. એક કાગળ પર સહી કરો, વાત પૂરી. 3 મિનિટનું કામ છે, 1 મહિના જ નથી થતું. હું કામ કે ભાજપથી એ વાત હજમ નથી થતી, ગળે નથી ઉતરતી કે જીતી ગયો. હજુ એને એમ લાગે ના ના, નો હોય, સપનું છે, થોડાક દી ખમી જાવ, કદાચ ક્યાંક બહાર આવે. જેટલું ખમવું એટલું ખમો. 27માં ઊંધા માથે નાખવાની જવાબદારી મને આ ગામે સોંપી છે, હું એ કામ કરવાનું. કે બહુ અન્યાય કર્યો ખેડૂતો હારે, સતત અન્યાય કર્યો. કોઈની વાત નહીં સાંભળવાની, કોઈને બોલવા નહીં દેવાના. આ ચૂંટણીમાં કઈ ઓછા દબાણ કર્યા છે? આ કાળાભાઈ બેટા, મને ખબર છે કેવડું દબાણ એમના ઉપર લાવવામાં આવ્યું. પણ સિંહ ની હારે રહેલા માણસો, આ તો સિંહ નો મલક છે, એ ખબર ન હોય, કઈ કહેવાય નહીં, કોઈને દબાવાય નહીં. સિંહ જેવા માણસો અટક પ્રમાણે નેતા આવ્યા હતા ગામડે ગામડે. જેની જે અટક, ઈ અટક નો ભાજપનો નેતા તમારા ઘરે આવે. નાઇટ વાઇઝ નહીં, અટક વાઇઝ આવ્યા કે નહોતા આવ્યા. ચૂંટણીમાં મત જોતા હોય તો અટક પ્રમાણે નેતા તમારા ઘરે આવે. એટલે સીધે સીધી વાત ચાલુ થાય, કઈ ઓળખાણ ન આપવી પડે. હું ઇટાલિયા, તું ઇટાલિયા, દઈ દે કિરીટને મત. એમ થોડું હોય, એમ થોડું હોય. અટક પ્રમાણે નેતા અહીંયા ઉતાર્યા હતા. લોકોને જયારે જરૂર હોય